પાણી રેડી છે. હવે આ પાસ્તા એમાં નાખવાના છે. આ પાસ્તા છે બરોબર, આમાં નાખી દઈએ. એમાં 3 પ્રકારની આવે છે, ચીલી સોસ, સોયા સોસ ને આ બધું મસાલો. તો આ બધા નાખી દઈએ. લાગે છે થોડાક જ થશે એટલે આપણે કંઈક બીજું પણ નાખશું. બંને પાસ્તામાં નાખી દીધા છે. સો હવે અહીંયા એટલું કરી નાખીએ મિક્સ, કેમ કે આ ફૂલ છે એટલા મોટા થશે એટલે. એકદમ લોંગ થઈ જશે ત્યાર પછી જ કાઢવાનો છે, ત્યાં સુધી નહીં. પાસ્તા એકદમ પરફેક્ટ ગરમ થઈ ગયા જો આવી રીતે થઈ જશે એટલે એકદમ ઢીલા. હવે આ થઈ ગયું છે તો ઉતારી લેશું. હવે આ બધા મસાલો આમાં કાઢી લઈશ એટલે બધું એક સાથે નાખવાની મજા આવે. ઓકે ગાઈસ, ચાલો. તો કાઢી લીધા બસ. હવે વઘાર કરવાનો હોય. ચાલો. થોડીક વાર તેલ ગરમ થઈ જાય પછી આ નાખ દેવાનું. થઈ ગયા છે રેડી. તો લેટ્સ ટ્રાય. તો કેવા બન્યા છે એ બધા આપણે કહેશે કે કેવા બન્યા છે. તો ચાલો ચાખીને હવે જોઈએ. તો બધી સામગ્રી આ બધું સાચવવું પડશે, બાકી મમ્મી ખીજાશે ખોટા. તો એકદમ પરફેક્ટલી પાસ્તા. સો ગાઈસ, આ એક અમારી બેનની ફરમાઈશ રહી ગઈ હતી, અમૂલ મલાઈ એ નાખવી છે એને, એના વગર ન જામે. શું જોવું જોઈએ
ઊંધો એક નાખશે અને પછી ઊંધો કાઢશે. એમાં કઈ નીકળતું છે જો, એ મેલું છે જો. પછી આમાં ક્યાંથી નાખવું? જામી ગયું છે ગાઈસ, વાંધો નહીં. ચાલો કેવા બનાવ્યા? હાલે કેમ આનું કેવું છે? હાલે નીતુ બેટા આ ચાક તો પેલા ચાક એ બંધ કર થોડી વાર. હાલ ચાક કેવા બન્યા? તમારે નીતુભાઈ ચાકીને કહેશે કેવા બન્યા છે, બરોબર? ધીરે ધીરે થૂક મારીને. ખાવાનો બહુ શોખીન છે અમારે. ધીરે ધીરે, આપણે કાંઈ ઉતાવળ નથી. હે હા તો મરચા ન કાઢતો. સારા નહીં, કંઈક થોડુંક સારું કોમ્પ્લિમેન્ટ આપો. કેવું સારા એટલે કેવા સારા? ટેસ્ટી બને એવા, બરોબર હે ને? હાલો રેડી. ચાલો મસાલો આમાં દહીં નાખ્યું. નાખી દે. કાળા વાર લાગે હું રીતના આવું દહીં નાખવાનું. તો જો આ દહીં છે, આ દહીં ને આવા નાખવાના. કોણ ના પાડે તમને? તો ગઈ આવી રીતના આવી હોય 108 બોલાવી પડશે. વાંધો નહીં, હાલશે. એમાં નથી કે થાય થઈ જાય ને તો સમોસા કરવાનું બાકી. ચાક જોઈએ. અમારે ખૂબ જ કેવી બની? મસ્ત ની સ્વાદ કેવો છે? બરોબર છે. હા તો ખાવા માંડો. હાલો